રાજ્યમાં દારૂબંધીનો કાયદો તો છે, પરંતુ તેની અમલવારી કેટલી? પાટણમાં તો દારૂબંધીના સરા જાહેર ધજાગરા થતા જોવા મળી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં લોકો એટલા બેખૌફ બની ગયા છે કે સંતાડીને શું કામ પીવું, જાહેરમાં જ દારૂ પીશું. કઈ પોલીસ ને કેવો કાયદો, અહીં તો જાણે કોઈનો જ ડર નથી. અને પોલીસ આ વિશે શું કરી રહી છે એ તો એ જ જાણે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે હેમંત. ચક્રવાત ન્યૂઝ. તમે આજે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો તે પાટણના હારીજ તાલુકાના છે. નવા માકા ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. બુટલેગર શ્રવણજી ઠાકોર નામનો શખ્સ જાહેરમાં દારૂનો વેપાર કરી રહ્યો છે. જાણે એને પોલીસનો કે કાયદાનો કોઈ ડર જ નથી. એવામાં પ્રશ્ન થઈ રહ્યો છે કે શું હારીજ પોલીસને આનો હપ્તો જઈ રહ્યો છે કે પછી બુટલેગરને પોલીસનો કોઈ ડર જ નથી રહ્યો? જ્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ દારૂના આ સરા જાહેરમાં થતા વેપાર અને વેપલા વિશે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના પટ્ટા ઉતરાવવાની વાત કરી, ત્યારે નેતાઓ અને પોલીસ પરિવારો આંદોલન કરવા રસ્તા પર આવી ગયા હતા. ત્યારે હવે આ જાહેરમાં જે દારૂનો વેપલો ચાલી રહ્યો છે એના વિશે પોલીસને કંઈ જાણ નહીં હોય, અને જો જાણ છે તો આ વિશે કાર્યવાહી કરવા માટે કોની રાહ જોવામાં આવી રહી છે? અમે તો અહીં બુટલેગરનો વિડીયો અને નામ બંને આપી દીધા છે. હવે જોઈએ પોલીસ ક્યાં સુધીમાં અહીંયા કાર્યવાહી કરવા પહોંચે છે.